ફેમિલી તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અત્યારે વાગી ગયું છે 10:30 ને આપણે આજે જવાનું છે બગાસિયા ને જવાનું છે મહાદેવના દર્શને. તો પણ રિયાંશભાઈને અત્યારે નવરાવે છે ને આપણે તૈયાર બિયાર થઈ ગયા છીએ અને હવે રિયાંશભાઈને તૈયાર થઈ જાય એટલે આપણે નીકળશું. અને આપણે હવે તમારે રિયાંશભાઈ અત્યારે તૈયાર થઈ ગયા છે અને ટોપો પહેરી લીધો છે. તો અમારે હેલો ફેમિલી, તો અત્યારે આપણે પહોંચી ગઈ છે ધોવા અને ઘડીક વાર નાસ્તો પાણી કરવાનું ઉભા રહી ગયા છે. અને અમારા રિયાંશભાઈ પણ અત્યારે સૂતા હતા ને ઉઠી ગયા. તો આપણે આવી ગયા છે ગરમા ગરમ ફાફડા ગાંઠિયા અને મરચાં ને ચટણી અને ડુંગળી. તો ચાલો આપણે નાસ્તો કરી પછી નીકળીએ. છે બગાસિયા ગામમાં ને થોડીક વારમાં પહોંચી જશું આપણે આપણા બેનના ઘરે. પહોંચી ગઈ છે બગાસિયા ને અત્યારે ફાટક બંધ છે ને થોડીક વાર જોઈ તો ટ્રેન આવશે. આપણે અહીંયા ઉભા છીએ તો ટ્રેન આવી ગઈ છે. તો આજ આપણે પહોંચી ગઈ છે અત્યારે બારે અને તડકો બહુ છે ને અમારા બેનના ઘરે ચોક કે ઝાડવા અને ગુલાબ અને તુલસા અને આટલી બધી જગ્યા છે. અને આ છે ધનવેલ ને આપણું બાઈક અહીંયા રાખી દીધું છે. ને પપૈયા, આંબો અને આ છે આપણે મીઠો લીમડો અને બધું વાવેલું છે. ને આ છે આપણા બેનનું મકાન. અને આ છે અમારા રિયાંશભાઈ અને અમારા બેનનું ઘરનું રસોડું. તો આ છે અમારા બેન. આપણે પૂછી ગઈ છું વાડીએ ને વાડીએ આવ્યો છે બોરા વીણવા અને બધા બોરા વીણે છે અને કાંટા લાગે તો તમારે ખાવ. પેલા કાંટા ખાઈ ગયો પછી બોરા ખાઈ ગયો. તમારા દેશભાઈ પણ આવી ગયા છે બોરા વીણવા. તો દક્ષાબેન પણ બોરા વીણે છે. અને બધા બોરા દેખીને તૂટી પડ્યા. બધા હું બોરા વીણે છે ને આપણે આવી ગયા છે અત્યારે સાંઈએ ને અમારા રિયાંશભાઈ ને રોવાનું ચાલુ થઈ ગયું. તો અમારા સૈનિક અત્યારે બોરા વીણે છે તો હાથથી નો મેળ્યો તો હાથમાં હથિયાર લઈ લીધા છે.
ને અહીંયા પણ બોરા વીણવાનું ચાલુ છે. જોઈએ કે કેટલીક બોયડીમાં બોરા આવ્યા છે તો બોરા વીણવી. અને તો આપણે બોરા વેણવાની ચાલુ થાકી ગયા છે ને તો બધા બેસી ગયા છે સાંયે અને જૂનું ટ્રેક્ટર હે પડ્યું અને બધું ઘઉં વાવી દીધા છે. અને અહીંયા છે કૂવો અને આ છે અહીંયા પાણી ભરેલું છે. તો 2 ટાંકા છે અને અંદર સેવા ને બધું જમી ગયું છે. અને અમુક જગ્યાએ કપા ને અમુક જગ્યાએ એવું વાવેલું છે. થોડું ફેંકી દે. પકડી દેવો કે તો અમારા બેનની વાડી કેવી લાગી એ કમેન્ટ કરજો. અને નવો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો આપણે આ વાડીની જોયા હતા કીધું ના આયા નહોતા તો આજે કીધું વાડી આંટો મારતા આવી. તો આ છે અમારા બેનની વાડી અને આપણે અહીંયા વાવેલો સોપાલો અને આંબો. તો આ છે તરફ હાઈવે આપણે ને આમ છે વગસિયા ગામ. ચાલો આપણે હવે નીકળશું ઘરે ને ઘરે જઈને પછી રિયાઝભાઈ ને ટ્રેક્ટરમાં બેસાડી દીધા છે અને અમારા રિયાઝભાઈ ને અત્યારે મજા આવે છે. ફોટો પાડ્યો આગળથી લે રક્ષાબેન નો કઈ બર્થડે હે બધા હેપી બર્થડે કહી દેજો કોમેન્ટમાં. ઓલું પકડી લે ને તો અમારા રિયાઝભાઈ અત્યારે સ્ટેરિંગ પકડી લીધું છે અને લે બોલતા છે ક્યાં શું પડી બધા ખાવા જ આવે. અત્યારે આપણે બેનના ઘરેથી અત્યારે હાઈવે ઉપર પહોંચી ગઈ છે ને આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. આપણે ઘરે પહોંચતા કલાક સાથે તો ચાલો આપણે નીકળીએ. અને ઠંડી વળી ગઈ છે.
હેલો ફેમિલી, તો અત્યારે તો આપણે 9 વાગી ગયા છે ને આવીને તરત આપણે ભરતનગર વહી ગયા હતા, કેમ કે આપણે એક કામ હતું તો તરત અગસ્ત્યથી ભરતનગર નીકળી ગયા હતા. તો આપણે કંઈ કન્ટિન્યુ કરવાની મેળ આવ્યો નહીં. તો આપણે અત્યારે જમી નવરા થઈ ગયા છે અને આપણા રિયાંશભાઈને જો કે હુડાઈ દીધા છે અને આપણે હજી કપડાં એની જ છે કે કામના. તો આપણે કપડાં ચેન્જ કરી નાખીએ અને પછી સૂઈ જશું. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો તો આપણો વિડીયો પહેલાં જડી જશે. અને બધાને ગુડ નાઇટ, બાય બાય.